ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો મમ્મી કામ કરે છે, ફ્રી થઈ જાય એટલે આપણે એમને પણ મળીએ. એ પેલા મારી કામ એટલે હું બહાર વયો જઈશ તો મોડું થઈ જશે. અને થોડો કંઈક હેલ્ધી નાસ્તો કરી લઈએ. આલુ અને નાશપતિ, પેરું નાશપતિ એક જેવું હોય ને એટલે નામ હલવું યાદ ના આવે. એટલે તો ચાલો નાસ્તો કરી લઈએ અને પછી આપણે મમ્મીને મળીશું. મમ્મી ફ્રી થઈ જાય ને એટલે. તો મમ્મી હવે નવરા થઈ ગયા છે. તો કેટલા 11 વાગવા આવ્યા છે, 11:30 થઈ ગયા છે. 11 વાગવા હું 11:30 થઈ ગયા છે. અને હવે 11:30 તો ગુડ મોર્નિંગ હોય જ, એટલે ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અત્યારે 11:30 ગુડ મોર્નિંગ હોય. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? હા. અને જોયું, જેવું ચાલુ કર્યું ને મમ્મીના ફોનમાં એક નોટિફિકેશન આવી ગઈ રેસીપીનું એમ. રેસીપી વિડીયો કોકે મૂક્યો છે ને એનું નોટિફિકેશન આવ્યું. તો હવે મમ્મી નવરા થાય ને એટલે હા, નોટિફિકેશન તો ચાલુ જ રહી. કા એટલે હવે નવરા થાય ને એટલે બેન જોવાનું ચાલુ કરશે રેસીપી બધી. હા, આજ તો સવારના નવરા જ નથી બિચારા. કેમ હે જાને તઈ હું કેમ આની હગાઈ કરવી છે, છોકરી ગોતી દેજો બધા YouTube માંથી. છોકરી ગોતી દેજો એમ. હા, એટલે મને હેલ્પ કરાવે ઘરનું કામ કરવામાં. ટેકો રહી મમ્મી ને. કા એક હાથ છે ને તો હું થાકી જાઉં છું, એટલે તમે બધાય થોડીક હેલ્પ કરી દેજો. મીત પટોળિયા બીજું કઈ નહીં. હજી કઈ આખો બાયોડેટા આપવો હોય તો હું અહીંયા ફોનમાં ખોલી દઉં. કૃપા કરીને એટલી મદદ કરી દેજો. એમ નહીં, બાયોડેટા મારા ફોનમાં પડ્યો જ છે. કેતી હોય તો આમાં ખોલીને બતાવી દઉં આખો, જોવો હોય તો. પાછું કે કે તમે છોકરી ગોતી દેજો ભાઈ. જે કોઈ ધ્યાનમાં હોય ને એ છોકરી ચીનજો. હા, પછી હાઈટ 6 ફૂટ છે, પણ છોકરીની 6 ફૂટ હાઈટ ન હોય. 5.5 ફૂટ હશે ને હાઈટ, એટલે હાલશે. પતિ ગયું. હવે શું કેવું મારે આમાં, બોલો. એટલે છોકરી સારી હોય ને એવી અસલ મસ્ત જોડી બને ને એવી છોકરી ગોત દેજો, ઘર સંભાળે ને એવી. હા, પછી બીજું કઈ કઈ નહીં, એટલી હેલ્પ કરી દેજો ને. હા ભાઈ, સાંભળી લીધું હવે બધાય. છોકરો બહુ સારો કમાવશે, હોજો છે. પછી બીજું કઈ નહીં. નહીં, બસ આટલું જ છે. હજી જો મમ્મી કહે ને તો આપણે બાયોડેટા બતાવી દેવું. બસ આમાં નથી બતાવવા કે બતાવવા હે? નથી બતાવવા ભાઈ, બાયોડેટા નથી બતાવવા. હા, ધંધો શું કરે એ તો કહી દે. ઇલેક્ટ્રિકલ. બસ હજી કઈ? બસ બીજું કઈ નહીં. હા, ઘરનું મકાન નહીં એમ કહી દે. ઈ નત કઈ એવી ચર્ચા નત કરવી બહુ કઈ. તો પછી ચાલુ જ નતું કરવાનું આવું કઈ. આ કે આમાં કેવાનું વસ્તુ है કે છોકરી ગોતી દેજો યાર. व्हाट इज दिस मम्मी है? ये नहीं है, ऐसा नहीं अच्छा लगता है ऐसे. मैं हजी तुम्हारी उम्र हो जाए यार. का ગરમી થવા માંડી. મારે એક દોસ્તાર તો 27 વર્ષનો ઈ છે. ભલે ને જેટલા વર્ષનો થયો એટલો. ઈ કોકનું નહીં જોવાનું. મારી ભેગો ભણતો. કોઈનું નહીં કઈ જોવાનું, આપણે આપણું કરવાનું, આપણે શું કરવું. એમ નથી કેતો. કોઈનો વધાર નહીં કરવાનો. અરે વધારની વાત નથી. અમે ભેગા કોલેજમાં હતા, એક ક્લાસમાં, અમારા ગ્રુપમાં જ. તો એની ઉંમર 27 વર્ષ થઈ ગઈ. બોલો, ઈ મોટો આવ્યો હોય કોલેજ કરવા, એવું હોય. ડ્રોપ લીધું તું નીટ હારું થી લગભગ એવું ડ્રોપ કઈ લીધું હોય. ઈ તો કહું છું તને. 27 વર્ષ ને 23 વર્ષ કેટલો ફરક જો કાઈ ખરા. ફરક નથી, કરી જ નાખવાની છે. એ હારું હાલો હોય છે. હવે મમ્મીએ કીધું એમ કરજો બધાય. બસ કોઈનો વધાર ન કરાય. હા, કહું તો મારી મમ્મીએ કીધું એમ કરજો બધાય. ઘરની બધાની અલગ અલગ. હા, પણ ઈ બાર ઉડીસાનો હે. ઉડીસા ક્યાં ગુજરાત? કાંઈક તો વિચાર કર. એટલે રાખી સાવંત હે ને એક ઓલામાં કે છે એ કે હોલીવુડમાં જોવો તમે બધા કે 50 વર્ષ પછી તો બધાને જીવન ચાલુ થઈ કે ત્યારે જ લગ્ન કરવાના હોય. એને કોકે એમ પૂછ્યું હતું તમે લગ્ન કેમ નથી કર્યા આજે? એટલે એને સામે એવો જવાબ આપ્યો હતો. ઈ સેલિબ્રિટી કહેવાય. હા, આપણે આમ ઇન્સાન. આમ ઇન્સાન, ઓહો હો, આમ ઇન્સાન. આમાં હે ને થંબનેલ ઉપર ને
કેરી મૂકવી છે અને એને કેરી ઉપર છે ને મારી મમ્મીને મોઢું મૂકવું છે. આમ ઇન્સાન. બસ ઇન્સાન કહેવાય આપણે. હા હાલો હવે મારે જવું છે, હું જાઉં. જાઓ. તો અત્યારે મમ્મી ધાબે કપડાં સૂકવે છે બપોર વચ્ચે, જોઈ લ્યો. કેમ કે હવે એમનો ટાઈમ મળ્યો છે સવારના કામમાં જતા. અને જો ઝાડવા એવા મસ્ત થઈ ગયા છે. હે અવાજ ફૂલ જ છે મમ્મી. આ તમે જોયું ઝાડવા એટલા મસ્ત થઈ ગયા લીલા. આને હવે પાણી નાખવું જોઈએ. હમણાં 2-3 દિવસ વરસાદ ન થયો ને એટલે હવે. અને આ જો એકદમ મસ્ત લાગ્યા જ રાખે. એ કાંઈ હંતાઈને બેઠું છે. અને આમાં વચ્ચેથી પેશન ફ્રૂટનો વેલો અહીંથી નીકળે છે. બધા ઝાડવા મસ્ત થઈ ગયા છે. અહીંયા જાસૂદ અને આ પેલું પેશન ફ્રૂટ ફરીથી એક વખત જોઈ લ્યો. અને છે ને આમ વાળી દીધું છે એટલે પાછું આખેમાં આમાં આવી રીતે આમાં આખામાં જ ફેરવી દેવાનું છે. અને જોઈ લ્યો એકદમ મસ્ત મસ્ત. આ જો આમાં તો કલર જ આવે છે કંઈક અલગ જ ભાઈનો. તો ચાલો મમ્મી કપડાં સૂકવે અને આપણે પાછા જઈએ આપણે નીચે. મમ્મી હું જાઉં છું નીચે હવે, બરાબર? શું મૂંઝવણમાં લાગો છે કંઈક? તો પાણી પાવું પડે એમ થઈ જાય પાઈ દઈશ પાછું. લંકાઈ જાય છે ના. પાલક બિચારી ઓલી થઈ ગઈ જો. કરમદા મસ્ત થઈ ગયા છે. કરમદા મસ્ત થઈ ગયા હે. તો મમ્મીને મોઢું બંધ રહે. કાનો બો આવ્યો. તમારા ના મોઢાને દર્દી છે એટલે મોઢાને એટલે કાંઈ નથી નહીં. એને દાઢ કરતી હતી ને એમાં પોતું ભરાયું છે દાઢમાં. એટલે આજ નથી બોલી નહીં કે હું કરશે એટલે ખીચડી ખાહે. દાઢના દર્દીને કાંઈ ન ખવાય, ખીચડી જ ખવાય. ચમચે પીવાની. ચમચે પીવાની. કાયમ કહેતી હતી કે ઠંડુ પાણી બહુ પીમાં, ઠંડુ પાણી પીમાં. માનો તો નહીં જ. પછી દાઢું કરે જ ને. અને કેલ્શિયમ ઘટતું હોય એટલે વધારે દાઢું કરે. કઈ ખાવું પીવું તો છે નહીં. મૂંગા મહાદેવ જોયા કોઈ? મૂંગા મહાદેવ ને ખાલી ખીચડી જ ખાવાની. એ બધું ઠીક, દર્દી ના રે બીજાને ખીચડી ખાવાની, બીજાને બીજું કઈ નહીં ખાવાનું. પ્રેક્ટિસ નથી ને ઊંઘાવની. પ્રેક્ટિસ હોવી જોઈએ. એન્ડ કરીએ. એન્ડ હોય તો એન્ડ કર દો. ટૂંકો વિડીયો. ટૂંકો એમ. હાલો તો એન્ડ કરી દે બીજું. અમારા મિત ને દાઢમાં છે ને કળે છે, દુખે છે એટલે એ કઈ એન્ડ નહીં કરી શકે. હું કરી દઉં. આ વિડીયોનો એન્ડ આપણે અહીંયા જ કરશું. તો વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને શેર કરતા રહેજો જેમ બને તેમ. થેન્ક યુ ફોર વોચિંગ.